હેલો ગાઈસ, વેલકમ ટુ એન્ડિશ ડિજિટલ ડાયરી. આમ તો તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જવાના છીએ, પણ હાલ અત્યારે હું છું ગાંધીનગરની અંદર કે જ્યાં મારી બેન રહે છે. અને સ્વાગત પેલિકન તમે જોઈ શકો છો, આ વ્યૂ ત્યાંનો જ છે. તો ગોંડલથી રાત્રે અમે બસમાં બેઠા અને સવારે અહીંયા પહોંચ્યા. દીપાલીને એ પણ પોરબંદરથી અહીંયા આવ્યા. ત્યારબાદ અમે થોડીક શોપિંગ કરવા ગયા અને થોડું ઘણું રેખડા. અને ત્યારબાદ હવે અમે નક્કી કર્યું છે કે અમે લોકો ઉજ્જૈન જાશું. તો ઉજ્જૈન માટે જીજુ જે છે એ સ્કૂલેથી આવી જાય, એનાથી વેકેશન નથી પડ્યું, તો એ સાંજે જ્યારે અહીંયા આવી જાય ત્યારે અમે લોકો ઉજ્જૈન જવા માટે નીકળો. ઉજ્જૈનનો આખો વ્લોગ જોવા માટે સ્ટે ટ્યુન. તો ઉજ્જૈન જવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને તમે જોવો અહીંયા થેપલા વણાઈ રહ્યા છે. આટલા બધા થેપલા વણાવે. ગડું આજુ તેમ થઈ જાય. જો દીપાલી બેન ચોળવવા બેઠા, આવડતું નથી પણ તોય કરે છે. અને આ બાજુ સીધી નોન સ્ટિકમાં કરવા માંડી. A few moments later. તો ગાઈસ, અમે લોકો થઈ ગયા છીએ હવે રેડી, અને થોડી જ વારમાં દીપાલીને નીચે આવે એટલે ગાડી આવી જશે અને અમે લોકો ઉજ્જૈન જવા માટે તૈયાર છું. તૈયાર છો ને તમે? બોલીએ મહાકાલેશ્વર મહાદેવ કી. ફાઇનલી ગાઈઝ, અમે લોકો ઉજ્જૈન પહોંચી ગયા છીએ અને તમે આ જોઈ શકો છો કે એક હોમ સ્ટે છે, ઓમ શ્રી 1 BHK વિલા તરીકે. અને ત્યાં મેં 2 રૂમ જે છે એ બુક કરાવ્યા છે. તો પહેલાં નાહી ધોઈ લઈ, નાસ્તા પાણી કરી અને પછી આપણે બાબા મહાકાલના દર્શન કરવા માટે નીકળીએ. તો સ્ટે ટ્યુન. તો આ રીતે રૂમ છે. અહીંયા બે બેડ છે ને અહીંયા પણ એક બેડ છે. ચલો ભાઈ, નાસ્તો આવી ગયો છે. ગરમા ગરમ ચા છે અને થેપલા દીપાલીએ બનાવ્યા હતા એ છે, અને બીજો ઘણો બધો નાસ્તો છે. તો બધા નાસ્તો કરી લઈ એટલે પછી નીકળીએ મહાકાલના દર્શન કરવા માટે. તો નાસ્તા પાણી કરીને બધા વારાફરતી તૈયાર થઈ ગયા અને હવે અમે લોકો મહાકાલના દર્શન કરવા માટે જાય છે. તો જોઈ છે ત્યાં લાઈનમાં અંદર ઊભું રહેવું કે પછી શીઘ્ર દર્શનની અંદર જઈને તરત જ આપણે મહાકાલના દર્શન કરીએ? તો ત્યાં જઈને મળીએ આપણે. બોલો મહાકાલેશ્વર મહાદેવ કી જય. તો મિત્રો, આપણે મહાકાલેશ્વર મંદિરના રસ્તા તરફ જઈએ છીએ. આ તરફ એનો રસ્તો છે, તમે જોઈ શકો છો. તો કહેવાય છે કે ઉજ્જૈન એટલે મહાકાલની નગરી, અને ભગવાન શિવ જે છે અહીંયા મહાકાલેશ્વરના સ્વરૂપમાં બિરાજમાન છે. અને 12 જ્યોતિર્લિંગમાંથી સૌથી મહત્વનું કહી શકાય એવું એક જ્યોતિર્લિંગ અહીંયા ઉજ્જૈનની અંદર છે. ખાસ તો એનું મહત્વ એ છે કે આ શિવલિંગ જે છે એ એકમાત્ર એવું શિવલિંગ છે કે જે દક્ષિણામુખ છે. અને અહીંની ભસ્મ આરતી જે છે બ્રહ્મ મુહૂર્તની અંદર થાય છે અને ખૂબ જ વિશ્વમાં પ્રખ્યાત છે. અને લોકો દૂર દૂરથી એનો લાભ લેવા માટે સવારે અહીંયા આવતા હોય છે. આપણે તો એનો લાભ નહીં લઈ શકીએ, પણ તેમ છતાં મહાકાલના દર્શન થઈ જાય એ પણ ઘણી મોટી વાત છે. તો જઈએ મહાકાલના દર્શન કરવા માટે આ તરફ. મિત્રો, પૂજાની થોડીક સામગ્રી અમે લઈ લીધી અને આટલી બધી ગળદી ને ગરમીને જોતા અમે નક્કી કર્યું છે કે અમે લોકો શીઘ્ર દર્શનની અંદર જઈ અને મહાકાલના દર્શન કરીશું. તમે જોઈ શકો છો, શીઘ્ર દર્શન માટે 250 રૂપિયા પ્રતિ વ્યક્તિને છે અને એનો પ્રવેશ માર્ગ છે. તો આ માર્ગેથી અમે જઈશું અને દર્શન કરી અને પાછા આવીશું. તો ત્યાં મોબાઈલ તો અલાઉડ નહીં હોય, પણ જ્યાં સુધી હું દેખાડી શકું છું ત્યાં સુધી તમને બતાવીશ. જો અલાઉડ હશે તો અંદરના દ્રશ્યો પણ હું તમને બતાવીશ. તો હવે અમે લોકો રસ્તા તરફ જાય છે. નોર્મલ જેને દર્શન કરવા હોય ઓલી બાજુથી જઈ શકે છે, તમે જોઈ શકો છો.
અને આ જે રસ્તો છે એ શીઘ્ર દર્શન માટે છે. તો અંજી, સિદ્ધિ અને આગળ તમે જોઈ શકો છો દીપાલી, બધા શીઘ્ર દર્શન માટે જાય છે. આ સુધી લાઈન છે અને શીઘ્ર દર્શન આને કહેવાય છે. બરોબર, આનું નામ બદલાવી દેવું જોઈએ, શીઘ્ર દર્શન ન કહેવાય આને, બરાબર ને? આને લાઈનમાં દર્શન જ કહેવું જોઈએ. તો ભાઈ શીઘ્ર દર્શનમાં 250 રૂપિયા દેવા છતાં પણ તમારે લાઈનમાં જ ઊભું પડે છે. ભલે જે નોર્મલ હોય એના કરતાં લાઈન કદાચ ઓછી હશે, પણ લાઈનમાં તો તમારે ઊભું રહેવું જ પડશે. એટલે જો તમે અહીં આવો છો અને શીઘ્ર દર્શન માટે બુકિંગ કરાવો છો તો એક વખત તમારે ચેક કરી લેવું કે લાઈન કેટલી છે. દર વખતે આટલી લાઈન હોવું એટલું જરૂરી પણ નથી, પણ એક વખત ચેક ખાસ કરી લેજો તમે. તો મિત્રો ફાઇનલી 15 થી 20 મિનિટ લાઈનમાં તડકાના ઊભા પછી મારો વારો હવે ફાઇનલી આવી ગયો છે. અને સામે પણ હજી દર્શન માટે ભીડ તો છે, તમે જોઈ શકો છો આ સામેની બાજુ. તો ચાલો અમે જઈએ અને તમને પછી દર્શન કરાવું જો દર્શન થઈ શકે. તો મિત્રો સરસ મજાના મહાકાલના દર્શન કરીને અમે લોકો હવે પાછા જઈ રહ્યા છીએ. માંડ કરીને વિડીયો ના પડતા હતા તોય મેં વિડીયો ઉતાર્યો છે અને તમે પણ દર્શન કરજો. તો હવે અમે લોકો બહાર જઈએ છીએ અને થોડીક ફોટોગ્રાફી કે એવું કરશું. ભયંકર તડકો છે બાપા. ભગવાનના દર્શન થાય તો ખરા, પણ થોડી કસોટી તો લઈએ. તો પણ અહીંયા જે ઓલું કાર્પેટ પાથરું છે એ લોકો ભીનું કરે છે જેથી કરીને આપણા પગ ન દાજે. અને જો એની બહાર એટલે કે અહીંયા પગ મુકાઈ ગયો સુસવાટા બોલી જાય ભાઈ. ચાલો અહીંયા પાણી પી લઈ, થોડું ઠંડુ છે. તો મિત્રો મહાકાલેશ્વર મંદિરના પરિસરની અંદર ઘણા બધા બીજા પણ મહાદેવના મંદિર છે, જેમ કે વૃદ્ધ કાલેશ્વર, પછી આ બાજુ પણ હજી એક શંકર ભગવાનનું મંદિર છે. અને આ સાઈડ આપણે જોઈએ તો ત્યાં હનુમાનજીનું મંદિર છે, બાલ વિજય મસ્ત હનુમાન. અને આ બાજુ પણ કંઈક અનાદિ કલ્પેશ્વર મહાદેવનું મંદિર છે, તો તમે ત્યાં પણ દર્શન કરી શકો છો. આ મંદિર એનું છે. અને સામે જે તમને દેખાય છે એ મહાકાલેશ્વર મંદિર. જે ગેટેથી તમે એન્ટર થાવ ને ત્યાંથી જ તમારે પાછું બહાર નીકળવાનું છે. ને અમે આ ભૂલભુલામણીમાં અત્યારે ખોવાઈ ગયા હતા. માંડ અત્યારે ગેટ નંબર 4 બાજુ અમે જાય છીએ. ગેટ નંબર 4 થી આવ્યા હતા અને ગેટ નંબર 4 બાજુ હવે જાય છે. તો એકવાર કન્ફર્મ ખાસ કરી લેવું કે ક્યાંથી એક્ઝિટ છે, નહીતર તમે ગોળ ગોળ ફર્યા જ રાખશો. આ બાબતનું એક ખાસ ધ્યાન રાખજો. અને પાણીની બોટલ સાથે રાખજો જો ઉનાળામાં આવો ને તો. તો ફાઇનલી ગેટ નંબર 4 ની બહાર અમે નીકળી ગયા છીએ અને હવે અમે જ્યાં ગાડી પાર્ક કરી છે એ બાજુ જાય છે. ને અત્યારે લગભગ 1:30 વાગી ગયો છે, એટલે બીજે ક્યાંય તો જવા નહીં મળે. તો ક્યાંક સરસ મજાનું એવું જમી લેશું અને પછી અમે નીકળશું કાલભૈરવ દાદાના મંદિરે કે પછી બીજા કોઈ મંદિરે ઉજ્જૈનમાં જે કોઈ ફરવાલાયક સ્થળ હોય એ જોવા માટે અમે પછી નીકળશું. તો સ્ટે ટ્યુન. પહેલા ભરપેટ જમી લઈએ, પછી થોડોક આરામ કરી અને નીકળશું કે ક્યાં ફરવા માટે જવું, એમ બીજી કઈ કઈ જગ્યા એક્સપ્લોર કરવી. તો જમવાની અંદર અમે બટેટાનું શાક મંગાવ્યું છે, ભીંડાનું શાક છે, રોટલી છે, ડુંગળી છે ને દાળ ભાત છે. આવે એટલે પરફેક્ટ જમી લઈએ. તો મિત્રો અમે લોકો અહીંયા જમવા આવ્યા હતા અને આપણે એક ગુજરાતી હોય ગુજરાતી થાળી જ ગોતતા હોય. તો ગુજરાતી થાળીની અંદર અમને એટલી બધી મજા આવી છે. અને આ ભાઈ જે છે એમના અહીંના ઓનર છે અને એ તમને અહીંનું એડ્રેસ આપશે. જો તમે ઉજ્જૈન આવતા હોય તો जमवानु अहिया एक बार जरूर रखजो, तमने खूब ज भावशे। तो भाई आप एड्रेस वगैरह सब बता दो। अपना है उज्जैन में चिंतामन रोड, होटल अथर्व के सामने जंतर मंतर। तो एक बार तमे जયારે उज्जैन आवो तो आ जग्यानी जरूर मुलाकात लेजो, बहु ज मजा आवशे, जमवानुं बहु ज सरस हतुं।
થેન્ક યુ ભૈયા. તો નીરુમાસી, જમવાનું કેવું લાગ્યું? બહુ સરસ હતું હો. અહીંયા ગુજરાતી આપણે ગોતતા હોય છે એવું હતું? તમને ભાવે એવું હતું? ઉજ્જૈનમાં આપણે કારણ કે મધ્યપ્રદેશમાં આવ્યા છે તો આપણને ઘર જેવું તો ન મળે, તો તમને કેવું લાગ્યું? તોય સારું લાગ્યું. અત્યારે શાક ને એવું મસ્ત હતું, રોટલી ને ગુજરાતી જેવી જ હતી. તમને કયું શાક ભાવ્યું? બટેટાનું ભીંડાનું બંને શાક ભાવ્યા, વધારે બટેટાનું સરસ હતું. તો જીજુ હવે શું પ્લાન છે આપણો આગળ? આપણે અહીંયા એક સારી એવી આરતી થાય છે સાંજના સમયે, બરોબર? એ આપણે રામ ઘાટની આરતી કહેવાય, કાઇન્ડ ઓફ મિની ગંગા ઘાટ. તો એ પ્રમાણે આપણે એની આરતી એન્જોય કરીશું. મારી ગઝલનો તું અધૂરી વાર્તાનો છેડો રે, મીઠડી આ સજા છે, દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વાલો રે, મહાકાલના દર્શન કર્યા પછી આપણે વિચાર્યું હતું કે થોડીક વાર આરામ કરશું અને પછી કાલ ભૈરવના દર્શન કરવા માટે જાશું, પણ એવો કંઈ ટાઈમ મળ્યો નથી. ગાડીની અંદર સીએનજી પુરાવી લીધું ને બધું ગોતી લીધું, ત્યાં જ ઘણો એવો સમય વયો ગયો. એટલે એવું વિચાર્યું છે કે આપણે સીધા કાલ ભૈરવના દર્શન કરવા માટે આપણે જાય. પણ તમે જોઈ શકો છો અતિશય ટ્રાફિક અહીંયા છે. તો આ બધું વિનતું આપણે કાલ ભૈરવના દર્શન કરવા માટે જવાનું છે. તો જોઈએ આપણે બધા આવી જાય એટલે કાલ બધા આવી ગયા. ઓકે, તો લેટ્સ ગો. ટ્રાફિકની અંદર ટ્રાફિક ક્રોસ કરતા કરતા અમે લોકો આગળ જઈએ છીએ. પ્રસાદી લેવાની છે મંદિર માટે. ધ્યાન રાખજો. હા, ધ્યાન રાખજો, એ જ કહું છું. સાઈડમાં રહેજો. એમ તો એને અંદાજો હોય. જો ત્યાં અલાઉડ હશે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી તો હું તમને દર્શન કરાવીશ, નહીતર પછી તમને આવીને બધી માહિતી હું આપીશ. देवराज सेव्यमान पावनं कृपङ्कजं व्यालयज्ञसूत्रबिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशी. એક વસ્તુ મિત્રો મેં ઉજ્જૈનમાં જોઈ, એક નોટિસ કરી કે આપણે મહાકાલેશ્વર મંદિરે જાવ કે અહીંયા કાલ ભૈરવના, એમાં જે આ બેરીગેટ્સ રાખ્યા હોય ને ત્યાં બધામાં આવા દોરા બાંધેલા છે. જો તમે જોઈ શકતા હશો મારી પાછળ, અહીંયા પણ છે. તો એની પાછળનું શું રીઝન હોય મને ખબર નથી. જો તમને ખબર હોય તો કોમેન્ટ જરૂર કરજો. કાલ ભૈરવની આપણે વાત કરીએ તો ઉજ્જૈનની અંદર જે કાલ ભૈરવ બેઠા છે એ શિવનું અત્યંત રૌદ્ર સ્વરૂપ જે ગણાય છે. અને એક રીતે આપણે કહીએ ને કે ઉજ્જૈન જે છે એના રક્ષક, એક કોટવાલ તરીકે, ઉજ્જૈનના કોટવાલ તરીકે કાલ ભૈરવ દાદા જે છે અહીંયા બેઠા છે. એક શિવનું જ સ્વરૂપ છે. અને એવું પણ મનાય છે કે મહાકાલના દર્શન કર્યા પછી જો તમે ઉજ્જૈનની મુલાકાત લેતા હોય ને મહાકાલના દર્શન કર્યા પછી કાલ ભૈરવના દર્શન ન કરો ને તો એ તમારી મુલાકાત જે છે એ અધૂરી ગણાય છે. એટલે જો તમે અહીંયા આવ્યા હોય, મહાકાલના દર્શન કર્યા હોય તો કાલ ભૈરવના દર્શન તો તમારે કરવા જ પડે. वनं मनोज्ञ हेम किङ्किणील सत्कटिं काशिकापुरादिनाथ काल भैरवं भजे. બોલીએ કાલ ભૈરવ મહારાજ કી જય. पालकं त्वधर्ममार्गनाशनं विमोचकं सुशर्मधायकं विभुं स्वर्णवर्ण. લગભગ 1 કલાક લાઈનમાં અમે ઊભા અને ઝિગઝેગમાં આમ થઈને હવે ફાઇનલી મંદિરે પહોંચ્યા છે. એટલે કાલ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ અને જો અંદર શક્ય હોય તો તમને પણ દર્શન કરાવું છે. કાલ ભૈરવ દાદાના દર્શન કરીને અમે લોકો હવે બહાર તરફ જાય છે. આપણા ભારતના લગભગ ગમે એવા મોટા મંદિર હોય ને, તમે ગમે એટલી વાર લાઈનમાં ઊભા હોય, કલાક હોય, 2 કલાક હોય, 3 કલાક હોય, પણ તમારે દર્શન તો 2-3 સેકન્ડ જ કરવા પડશે. હા, એક રીતે વ્યવસ્થાના ભાગરૂપે આપણે કહી શકીએ કે ભલે એવું કરતા, પણ કરવું તો આવું જ પડશે. એટલે 2-3 સેકન્ડ દર્શન કરી કાલ ભૈરવ દાદાના અને આપણે હવે આગળની તરફ જાય છે.
अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुरादिनाथ कालभैरवं भजे। भूतसङ्गनायकं विशालकीर्तिदायकम्। તો મિત્રો અત્યારે અમે લોકો આવ્યા છીએ રામઘાટ ઉપર કે જેની આરતી જે છે એ પ્રખ્યાત છે. આપણે આરતીની મજા માણીએ, હું તમને બતાવું એ દ્રશ્યો જો. ભવન બનાવે ઊંચી ધારવાઈએ સોના નજારા તેરે ભવનદા ભવન બનાવે ઊંચી ધારવાઈએ સોના નજારા તેરે ભવનદા ભવન બનાવે ઊંચી ધારવાઈએ સોના નજારા તેરે મંદરાદા ભવન બનાવે ઊંચી ધારવાઈએ સોના નજારા તેરે ભવનદા બગલામુખી મૈયા બણખંડી બસિયા બગલામુખી મૈયા બણખંડી બસિયા બગલામુખી મૈયા બણખંડી તો સીધી કેવો રહ્યો શિપ્રા નદીના આરતી કરવાનો એક્સપિરિયન્સ? અદ્ભુત રહ્યો છો. આ તો ક્યારેય જિંદગીમાં નથી કરી એટલી આરતી. અહીંયા આરતીનો લાવો મળ્યો છે ને દર્શનનો એટલો મસ્ત લાવો મળ્યો છે મને. અતિશય ખરેખર ગાઈસ બહુ જ મજા આવી ગઈ. કારણ કે એક બધાનું સપનું હોય કે ગંગા ઘાટ ઉપર જે આરતી થતી હોય ને એ આરતીનો લાવો લેવાની, એનો પણ લાવો લીધેલો છે, પણ આ વસ્તુ જે છે એનાથી ઓછી નથી. મેં અગાઉ પણ કીધું છે, ખરેખર બહુ જ મજા આવી ગઈ અને પબ્લિક પણ એટલું હતું અને બધાએ આરતીની મજા લીધી છે. રામઘાટ ઉપર માં શિપ્રાની આરતી કર્યા બાદ અમે લોકો હવે આવી ગયા છે હરસિદ્ધિ માતાના મંદિરે અને ત્યાંની આરતી પણ જે છે એ ખૂબ જ વિશ્વ પ્રસિદ્ધ છે. તો આપણે નિહાળીએ ત્યાંની આરતી. ऐगिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवती हेशितिकण्ठकुटुम्बिनि. તો મિત્રો તમને આ બે દીપ સ્તંભ દેખાતા હશે. તો હરસિદ્ધિ માતાના મંદિર પાસે બે દીપ સ્તંભો જે છે એ આવેલા છે અને ત્યાં લગભગ 1011 જેટલા દીવડાઓ જે છે એ પ્રગટાવવામાં આવે છે અને આ બંને સ્તંભ જે છે એ મરાઠા સ્થાપત્યના ઉત્તમ નમૂના હોય એવું કહેવામાં આવે છે. અને ખાસ કરીને નવરાત્રી હોય ત્યારે આ દીવડા જ્યારે પ્રગટાવવામાં આવે ત્યારે ખૂબ જ મંદિર જે છે આખું ઝળહળી ઉઠે છે અને એવું કહેવાય છે કે ભક્તો એવું માને છે કે દીપથી તેમનો અંધકાર જે છે એના જીવનનો જે અંધકાર જે છે એ દૂર થતો હોય છે. જય. તો મિત્રો હરસિદ્ધિ માના દર્શન કરી લીધા અને હવે આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. મારી યુટ્યુબ ચેનલ એન્ડીસ ડિજિટલ ડાયરીને સબસ્ક્રાઇબ કરો. સ્ટે ટ્યુન્ડ.